સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. સદગુણી વિપ્રસજોદરા રોડો રામેશ્વર ભાઈ નામ વાસવસે વટપુર વિશે તેને વાલા ઘણા ઘનશ્યામ વિદ્યાવંત પ્રમાણિક પુરા નહીં અક્કલ માહી અધૂરા ગુણ ગાયક વાળને ભાવ્યા દાનાધ્યક્ષ તો તેથી ઠરાવ્યા. હવે વડોદરામાં મંદિર બનાવવાની વાત આવે છે. વડોદરામાં બ્રાહ્મણ સજોદરા અટકે રામેશ્વર કરીને ભાઈ હતા. રામેશ્વરભાઈ કરીને હરિભગતો ભણેલા હતા, બુદ્ધિશાળી હતા, ગાયકવાડ રાજા એટલે સયાજીરાવ સરકારને બહુ ગમતા હતા અને સયાજીરાવને બહુ રાજી કરેલા. બ્રાહ્મણ પાછા અને દાન પણ ખૂબ આપનારા. પૈસો પણ એની પાસે ઘણો બધો હતો, પણ સંતાન કોઈ નહોતું, છોકરો કોઈ નહોતો. લ્યો ને, એના ઘરના જમનાબાઈ એ પણ સારા સત્સંગી. એની દીકરી એક હતી મહાલક્ષ્મી કરીને, એ પણ ગુણિયલ, ભગવાનના ભગત. ધીરજરામ કરીને કોઈક બ્રાહ્મણ એને પરણાવ્યા, પેરામણી આપવાનું ખૂબ આપ્યું છે એને. હવે પછી આ રામેશ્વરભાઈને દીકરો તો કોઈ હતો નહીં, એટલે એકવાર એ અને એના ઘરના ભેગા થઈને વિચાર કર્યો, આપણી પાસે ધન ઘણું છે પણ ખાનારો કોઈ નથી, કે શું કરશું? ધન ઘણું છે પણ ખાનારો કોઈ નથી. ભગવાને પુત્ર આપ્યો નથી, ધન આપ્યું છે હરિની ઈચ્છા. તો આપણે હાથે કંઈક વાપરતા જઈએ. ધન રાખી જવામાં કંઈ ફાયદો નથી. હાથે સાથે નિષ્કુળાનંદ સ્વામી કીધું એ બધાને ગમે. એ દ્રવ્ય દેવને અર્થે જો વપરાય તો દ્રવ્ય સફળ થયું કહેવાય. પૈસા દુનિયામાં માણસો ઘણા બધા વાપરે છે, ક્યાં વાપરે નક્કી નહીં, ગમે ત્યાં વાપરે. નાટક ચટકમાં વાપરે, ફિલ્મમાં વાપરે, કરોડો રૂપિયા વાપરે, જોવામાં વાપરે, ખાવામાં વાપરે. મોઘા મોઘું હોટલોમાં ફરવા જાય, મોઘા દેશમાં ફરવા જાય, એમાંય પૈસો વાપરે છે. પણ ધન સાર્થક થયું ક્યારે કહેવાય? ઠાકોરજીને અર્થે ઉપયોગી થાય, સંતને અર્થે ઉપયોગી થાય, બ્રાહ્મણ કે ગાયોને અર્થે ઉપયોગી થાય તો એનું દ્રવ્ય સફળ થયું કહેવાય. જ્યાં ત્યાં દો તો કાગળ અને કૂતરા જેવા ખાઈ જાય, નિષ્ફળ ધન. રામેશ્વરભાઈ કે ગોપાળાનંદ સ્વામી જેવા સંતને મેં સેવ્યા છે, એટલે દ્રવ્ય જ્યાં ત્યાં તો ઉડાડવું નહીં હો. હા, સારે માર્ગે જ ખર્ચો. એના ઘરનાએ કીધું કે સ્વામીનાથ તમે સાચું કહો છો, આપણા તન મન જે કાંઈ છે એ ભગવાનને અર્થે જ છે, કે ભગવાનને અર્થે વપરાય એ સારું. અને સહજાનંદ સ્વામી આપણા ઈષ્ટદેવ છે. તો ઈષ્ટદેવના મંદિરમાં જો વપરાય તો વધુ સારું. અને દેવ એના લક્ષ્મીનારાયણ દેવ કહેવાય, કારણ વડતાલ દેશમાં આવ્યું એટલા માટે. તો પ્રસાદીનો ગુટકો એને મળેલો, વડોદરાના હરિભગતને મહારાજે કંઈક આપ્યો હશે ગુટકો પ્રસાદીનો. તો પ્રસાદીનો ગુટકો અત્યારે એક નાની જગ્યામાં આપણે પધરાવ્યો હશે, એને માટે મોટું મંદિર થાય તો બહુ સારું કહેવાય. કે મહારાજ રાજી થાય, આચાર્ય મહારાજ રાજી થાય, સંતો ભક્તો બધા રાજી થાય. એટલે એ રામેશ્વરભાઈ પછી મંદિરમાં આવ્યા. ગોપાળાનંદ સ્વામી મંદિરમાં રહેતા હતા, એના શિષ્ય પવિત્રાનંદ સ્વામી, પ્રજ્ઞાનંદ સ્વામી, પછી મુકુંદ પ્રિયાનંદ, મુકુંદ ચરણ, આ બધા સંતો હતા વડોદરામાં. એ સંતોની આગળ આવીને વાત કરી. કામ બહુ મોટું છે, મંદિર બનાવવું એટલે જબરજસ્ત શિખરવાળું મોટું કામ કહેવાય. આપણે આવું મંદિર બનાવ્યું તો કેટલીક તમને ખબર પડી ગયા છે, ખરું કે નહીં?
મંદિર બનાવવું હોય તે કામ એમ. સંતોને વાત કરી, સંતો કે વાત તમારી બહુ હારામાં હારી છે, બીજા પણ સત્સંગીઓ સહાય કરે તો મંદિર થઈ જાય. સુણી બોલ્યા રામેશ્વર ભાઈ, સંત ના વેણ છે સુખદાયી, ભલે સત્સંગીઓને બોલાવો, ઈચ્છા સૌ હરિજનની પૂછાવો. પૈસા આપવા તો રામેશ્વરભાઈ તૈયાર છે, પણ બધા હરિભગત મોટા મોટાને પૂછવું તો પડે ને. મંદિર બનાવવું હોય ગામમાં, પૂછા કોઈ નહીં કરો નહીં, તમે એમને એમ ઢેળિયા જાઓ તો બીજા રાજી ન થાય, પછી સમજાય કે નહીં, મજા ના આવે. તો સંતો કે મોટા મોટા સત્સંગીને બોલાવી કે વડોદરા શહેર મોટું, હે મુખ્ય સત્સંગીઓને બોલાવ્યા, તે તો મંદિરમાં તરત આવ્યા. તેના નામ કહું સુણો આપ, નામ લેતા ટળી જાય પાપ. મોટા મોટાને બોલાવ્યા, નામ ઘણા લખ્યા છે, બધા વાંચીશ તો ત્યાં હું થાકી રહીશ. અમુક અમુક તમને સંભળાવું. બ્રાહ્મણ દવે, ચતુર્ભુજ ભાઈ, રાજમાં જેની લાજ, આ એવા હો કે રાજ પણ એની આમના જાળવે. બીજા વૈદરાજ બાપુભાઈ, એની પણ લાજ રાજમાં. એના પિતા લક્ષ્મીરામભાઈ શાસ્ત્રી, કૃષ્ણારામ વડોદરાના. કૃષ્ણારામની તમને ખબર હશે બધાને. એકવાર જ્યોતિષ ખરા ને તો ગ્રહણ થવાનું હશે પૂનમને દિવસે, અને એની ગણતરીમાં કંઈક ફેર પડી ગયો. બીજા વિદ્વાનોને કીધું કે ગ્રહણ નહીં થાય. બીજા વિદ્વાનો બધા કે ગ્રહણ પૂનમને દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે. તે થોડાક આકરા થઈ જાય ને, નહીં થાય. જો ચંદ્રનું ગ્રહણ થાય પૂનમના તો મારું માથું ડૂલ કરી નાખું, માથું કાપી નાખું. લ્યો, બોલતા બોલી ગયા. પછી ઘરે આવીને ગણતરી કરી તો ભૂલ હતી પોતાની ગણતરીમાં. ગ્રહણ તો થવાનું, હવે માર્યા ને હવે શું કરું, માથું કાપી નાખવાનું, કરવું શું હવે? બહુ મૂંઝાણા. પછી મંદિરમાં આવ્યા, ગોપાળાનંદ સ્વામીને વાત કરી, સ્વામી મોટી ભૂલ થઈ ગઈ છે, મેં પ્રતિજ્ઞા કરી નાખી, ગ્રહણ જો થાય પૂનમના, આવતી પૂનમના, તો મારું માથું ડૂલ કરી નાખું. તે સ્વામી કે એવડી ઉતાવળ કરવાની હું જરૂર કર્યો? બધા કહેતા હોય તો ગ્રહણ તો થવાનું હોય તો થાય, જો ગ્રહણ થાય તો માથું કાપી નાખવાનું, એવી માથાકૂટ કરવાની શું જરૂર? પણ સ્વામી ભૂલ થઈ ગઈ. પછી ગોપાળાનંદ સ્વામી કે ચિંતા ન કરો, જાઓ, ગ્રહણ નહીં થાય. બોલો, ગણતરી કહે છે ગ્રહણ થવાનું છે, સ્વામી કે અહીંયા નહીં થાય. કે લ્યો, એના પછીની પૂનમે થશે. આખી વડોદરામાં એક કૃષ્ણારામ શાસ્ત્રીને બચાવવા માટે ગોપાળાનંદ સ્વામી, ચંદ્રની ગતિઓ તો કંઈ ફેરફાર થાય તમે વિચાર કરો, તો આખો મહિનો ગ્રહણ ઠીલી નાખ્યું. તાકાત જુઓ તમે. ઓલ્યા બધા આખું શેર જોતું હતું હો કે ગ્રહણ તો થવાનું હશે, ગ્રહણ થશે અને કૃષ્ણારામનું માથું જાશે. ગોપાળાનંદ સ્વામી કે નહીં થાય, નથી થયું. ઓલા ગણતરી કરવાવાળા કે શાસ્ત્ર કે થશે ને આ કેમ થયું? ન થવા દીધું. ગોપાળાનંદ સ્વામી સમર્થ સંત, ઈ કૃષ્ણરામ શાસ્ત્રી, વળી રામનાથ પુરાણ ઘણા બધા જાણે, વ્યાસજી જેવા, ત્રંબક નામના શાસ્ત્રી, બદ્રીનાથ મહાવિદ્વાન, દયાશંકર, વિષ્ણુરામ મૂળજી, આ બધા વૈદ્ય હો. લક્ષ્મીરામ, કિલાભાઈ, કેશવલાલ, દામોદર, ગણપત રામ, પછી શુક્લ પ્રેમાનંદ નામ, રામચંદ્ર સુબા, જીવંત રામ, રાવ સાહેબ, લલ્લુ ભટ્ટ, પ્રભાશંકર નાગર, શિવશંકર, પુરુષોત્તમ, પછી પ્રભાશંકર, બધી જ્ઞાતિમાંથી બોલાવી લીધા હો. મોટા મોટા બધા આવો મંદિરનું કામ કરવું છે. કે નારૂપંત નાનાના પુત્ર બાપુભાઈ, છોટાલાલભાઈ, દલસુખભાઈ, ખારવામાંથી બોલાવેલો આસો ખારવો સત્સંગી હતા ને, એને પણ બોલાવ્યા. તો ઘણા બધાને બોલાવ્યા છે. મોટી મીટિંગ ભરી બધા ઉમંગથી મંદિરમાં આવ્યા છે.
સંતે વાત કહી સંભળાવી, રામેશ્વર ભાઈની રુચિ આવી. સારું રચવું શિખર બંધ ધામ, ખૂબ ખર્ચવા તે માહી દામ. શિખરબંધ મંદિર બનાવવું છે ને ઘણા બધા પૈસા એમાં ખર્ચવા છે. સંતોએ કીધું તમને એટલા માટે બોલાવ્યા છે કે તમારું શું માનવું છે. વડોદરામાં આપણે મંદિર બનાવીએ તો બધા સત્સંગી કે સ્વામી મંદિર બનતો તો હારામાં હારું કહેવાય, કે જ્યાં જ્યાં જોઈએ તો મસ્જિદો પડી જ હોય, કે તો મંદિર બનાવો ને, પૈસા હરિભગતો પાસે છે. બધા સત્સંગી કે અમે પણ યોગ્ય પ્રમાણે મદદ કરશું, પણ હારામાં હારું મંદિર બનાવીએ. કે રામેશ્વરભાઈ છે બહુ પૈસાવાળા છે ને બુદ્ધિ બહુ પવિત્ર છે, એટલે મંદિર બનાવવાનો વિચાર થયો. નહીં તો કેટલાકને એમ થાય કે મારું નામ રાખતા જાઓ, લ્યો મંદિર બનાવો બસ. રામેશ્વરભાઈ સારા સત્સંગી છે, એની સાચી સમજણ છે, એટલે એ બધા સત્સંગીઓ રાજી થયા. તન મન ધનથી સેવા કરશું અમે પણ. કેટલાક નોંધણી કરાવીઓ એ નહીં મીટિંગમાં, ઓલા આટલા પૈસા અમારે લખો, અમારે લખો, અમારે લખો. બાકી ધનેશ્વરભાઈ કે મારી પાસે જેટલા છે એટલા વાપરી નાખવા મંદિર માટે, હો ખાલી મને ખાવા પૂરતા રાખીશ, પછી કાંઈ જરૂર નથી વધારે. પછી શિલ્પીઓને બોલાવે, કારીગરોને, મંદિરના પાયા નખાવ્યા. એ જોત જોતામાં વડોદરા શહેરમાં મોટું વિશાળ શિખરબંધ મંદિર તૈયાર થયું. હે હતી સાલ 32 ખાસી, સુધી 13 વૈશાખ માસી. 1932 સાલમાં વૈશાખ સુદ 13 દિવસે મુહૂર્ત આવ્યું, અને ત્યાં ભગવત પ્રસાદજી મહારાજ એટલે વિહરલાલજી મહારાજના પિતા ભગવત પ્રસાદજી મહારાજ ત્યાં કને આવ્યા, અને મોટા સમૈયાની સાથે ત્યાં કને દેવને પધરાવ્યા. લક્ષ્મીનારાયણ દેવ મધ્ય મંદિરમાં, હરિકૃષ્ણ મહારાજ, પછી દક્ષિણ મંદિરમાં રાધા કુંજ વિહારી એટલે રાધા કૃષ્ણ ભગવાન, અને ઉત્તર બાજુના મંદિરમાં સુખ સૈયા. અને અત્યારે ઘનશ્યામ મહારાજ પણ છે, તો એ ઘનશ્યામ મહારાજ પધરાવ્યા. એને તો લગભગ 35 વર્ષ થયા હશે. અમે ગયા હતા એ ઉત્સવમાં, લગભગ ધોરી લુગડી હતા. અમે સાધુ થયા પહેલાં સાધુ થવા પહોંચી ગયા હતા, સંતોની જોડે દર્શન કરવા ગયા હતા, અને વડોદરામાં ઘનશ્યામ મહારાજ પધરાવ્યા છે ઉત્તર બાજુના છેલ્લા મંદિરમાં. બધાને જમાડ્યા, સંતો બ્રાહ્મણોને જય જયકાર થયો. બ્રાહ્મણોને દક્ષિણાઓ આપી, વેદ મંત્રથી આશીર્વાદ પણ બ્રાહ્મણોએ આપ્યા. આચાર્યની પણ પૂજા કરી. રામેશ્વરભાઈએ વસ્ત્ર આભૂષણ એને પણ ખૂબ આપ્યા. જેને ભગવાનની મૂર્તિમાં સાચો ભાવ હતો ને એને પ્રતિષ્ઠામાં સાક્ષાત શ્રીજી મહારાજના દર્શન પણ થયા. હું કેટલાકને મહારાજના પ્રગટ દર્શન. તો આવી રીતે એક હરિભગતની ઈચ્છાથી બધા જોડાણા અને વડોદરામાં મંદિર થયું. એ પણ મોટું ધામ, એ યાત્રાના સંઘો જાય એવું મંદિરો. તો રામેશ્વરભાઈ અને એના પત્ની જમનાબાઈઓ એ ભલે આ પૃથ્વી ઉપર આવ્યા કે સરસ મજાનું મંદિર બનાવ્યું, એને આશીર્વાદ આપ્યા છે. ઉત્તમ કામ જેણે કરીને ભગવાન પ્રસન્ન થાય. વડોદરાના દરેક હરિભક્તો પુણ્યશાળી છે, બધાની સહાયતાથી આ સુંદર મંદિર થયું. અક્ષય પુણ્ય થયું. એહ જનનું વીતે ન વર્ષો જતા, એ પુણ્ય છે ને વર્ષો જતા નાશ થતું નથી, જુગ જુગમાં એ પુણ્ય રહે છે. હરિસુત સુત મૂર્તિ થાપી જે હ, સ્મરણ કરી છબી નામ ધામ તે હ, સુખ કર તમને કથા સુણાવી, મુજ મનની સ્મૃતિ માહી જેહ આવી. ભગવાનના સૂત્ર રઘુવીરજી મહારાજ, ભગવાન શ્રીજી મહારાજના પુત્ર રઘુવીરજી મહારાજ અને એના સૂત ભગવત પ્રસાદજી મહારાજ
એ મૂર્તિઓની સ્થાપના કરી. સુખકર કથા મેં તમને સંભળાવી. આ કથાને કોઈક સાંભળે સંભળાવે તો એને ઘણું બધું પુણ્ય થાય. इति श्री बिहारीलालजी आचार्य विरचिते हरिलीलामृते दशम कलशे भूमानंद मुनिंद्र वाघसिंह संवादे आचार्य कृत प्रतिष्ठा निरूपण नाम षोडशो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. स्वामीनारायण हरे. भाके भूमानंद जी भला स्नेह सांभळो वाघजी भ्रात. सारंगपुरनी शुभ कथा वधु तम आगे विख्यात. कष्टभंजन श्री हनुमान तेनु सारंगपुर थयुं स्थान. प्रसर्यो जेनो प्रौढ़ प्रताप कथा तेनी सुनो हवे आप. गढ़पुर मां वसंत ने टाणे समयो थयो सहु जन जाणे. आव्या श्री रघुवीर जी आप આવ્યો સંત સમાજ અમાપ. રઘુવીરજી મહારાજની હાજરીમાં ગઢપુરમાં વસંત પંચમીનો મોટો સમયો કર્યો. મહારાજ પછીની બધી વાતો છે હો. દેશ દેશના બધા સત્સંગીઓ આવ્યા. એ સમયાનો લાભ લીધો. એમાં સારંગપુરના પણ હરિભક્તો બધા આવ્યા હતા. એ ધામધૂમથી સમયો થયો, રંગ રમાડો ને બધા હલાઈ ગયા. પછી સારંગપુરના વાઘા ખાચર હતા. એ રઘુવીરજી મહારાજ પાસે આવીને વિનંતી કરી કે બાપજી, આપ તો જાણો છો કે શ્રીજી મહારાજ જ્યારે સારંગપુર પધાર્યા હતા ત્યારે અમને એક વરદાન આપી ગયા છે કે તમારે આ સ્થળે એક દેવનું સ્થાન થશે અને એ દેવ બહુ ચમત્કારી હશે અને દેશો દેશમાં લોકો એની માનતાઓ બહુ કરશે. એવું એક દેવસ્થળ તમારે આંગણે થશે કે તો વાઘા ખાચર કે મહારાજ તો વરદાન આપી ગયા છે તો થશે ક્યારે દેવસ્થાન કે એ બધી જગ્યાએ મંદિરો બને છે. સુરત, ભરૂચ, વડોદરા, આ હાવ પાસે છે ગઢપુરની બાજુમાં સારંગપુર. તમે ભગવાનના પુત્ર છો માટે મહારાજ કહી ગયા હતા એવું એક દેવસ્થળ, એક ધામ બનાવો કે દુનિયાના બધા માણસો આવે એવું. એટલે રઘુવીરજી મહારાજે ગોપાળાનંદ સ્વામીને બોલાવ્યા. સ્વામીને વાત કરી આ એક કામ કરવા જેવું છે કે સ્વામીને કે તમે સારંગપુર જાઓ અને એક ચમત્કારિક દેવસ્થાન બનાવો કે આપણા સંપ્રદાયમાં એક ચમત્કારિક દેવસ્થળ. દેશો દેશમાં દેવ મનાય, ત્યાંના સત્સંગી સૌ રાજી થાય, હરિભક્તો રાજી થાય બધા, અને દેશો દેશમાં એની પ્રસિદ્ધિ થાય. ગોપાળાનંદ સ્વામી કે બહુ સારું. એ સારંગપુરના હરિભક્તોની જોડે ત્યાંથી ગોપાળાનંદ સ્વામી બોટાદ ગયા. બોટાદમાં ઉતારાની વ્યવસ્થા હતી સંતોને રહેવાનું. સારંગપુરમાં હજી ઠેકાણું નહોતું. તો સ્વામી બોટાદમાં રોકાણા અને સાથે સંતો હતા. હરિકૃષ્ણદાસ પછી ગોવિંદાનંદ સ્વામી, એ બે જણાને કીધું કે તમે સારંગપુર જાઓ અને એક સરસ મજાનું દેરું બનાવો અને હનુમાનજીની એક મૂર્તિ બનાવો પથ્થરમાંથી સરસ મજાની. કાનો કડિયો હતો, કડિયો એટલે કારીગર. કાનાને ગોપાળાનંદ સ્વામી કે તું જા સંતોની જોડે અને હનુમાનજીની મૂર્તિ બનાવવા. ઓલો કે પણ સ્વામી મને પથ્થર ઘડતા આવડે, કે મૂર્તિ બનાવતા આવડતી નથી. કે સ્વામી કે આવડી જશે, હું કહું નહીં કે પણ કેવી મૂર્તિ બનાવી? તો ગોપાળાનંદ સ્વામી કાગળમાં આખું હનુમાનજીનો આકાર બનાવી દીધો. બોલો, પેનથી આવી રીતનો આકાર તું પથ્થરમાંથી બનાવજે, કે સરસ મજાની મૂર્તિ મહારાજને સંભાળીને બનાવજે, થઈ જશે કે
ગોપાળાનંદ સ્વામી કે મારું વચન ફળીભૂત થશે, તું કાંઈ ચિંતા કરજે નહીં, કામ ચાલુ કરો. સ્વામીએ કહ્યું ચિત્ર વિચિત્ર, હનુમાનનું પરમા પવિત્ર. કાના કડિયાને આપ્યું તે વાર, કહ્યું કરજે તું આવો આકાર. પછી સત્સંગી સાથે સીધાવી, સાધુએ જઈ દેરી કરાવી. માસ 5 વીત્યા જે હવાર, કડીએ કરી મૂર્તિ તૈયાર. 5 મહિનામાં મંદિરે બની ગયું. નાનું દેરું બનાવ્યું હશે, સમજાય ને, બહુ મોટું તો હવે બની ગયું ભાઈ. અને કડિયાએ 5 મહિનામાં મૂર્તિ સરસ મજાની બનાવી. પછી મુહૂર્ત તપાસ કરાવ્યો તો આસોવદી 5મને દિવસે સારામાં સારું મુહૂર્ત હનુમાનજીની પ્રતિષ્ઠા કરવા માટેનું આવ્યું. 1905ની સાલ અને તે દિવસે બુધવાર હતો. તો હરિદાસ સ્વામી અને મોટા મોટા હરિભક્તો બધા આવ્યા બોટાદમાં ગોપાળાનંદ સ્વામી પાસે. વિનંતી કરી, સ્વામી તમે સારંગપુર પધારો અને મૂર્તિની સ્થાપના કરો. મુહૂર્તની બધી વાત કરી ગોપાળાનંદ સ્વામીને. પછી સ્વામી ઘણા બધા સંતોને લઈને સારંગપુર આવ્યા છે. આમાં લખ્યું છે 200 સાધુનું મંડળ લઈ અને સારંગપુર આવ્યા. કેટલા? 200 સાધુ. વિદ્વાન બ્રાહ્મણોને ત્યાં કને બોલાવ્યા, એ હોમ હવન કરાવ્યા, બ્રાહ્મણોને વરુણીમાં વરાવ્યા, વાઘા ખાચરે બધો વિધિ કરાવ્યો, પ્રતિષ્ઠાના મંત્રો ઉચ્ચાર્યા બ્રાહ્મણો બધા. એટલે સ્વામીએ સાક્ષાત હનુમાનજીને યાદ કર્યા. સમજે ને, પધરાવવા છે ને, એટલે હનુમાનજીને યાદ કર્યા. હે ત્યાં તો આવ્યા ઘણા હનુમાના, તેના નામ સુનો ધરી કાના. જેવા હનુમાનજીને બોલાવ્યા ત્યાં તો લાઈન બંધ હનુમાનજી આવી. હનુમાનજી એક નથી, લો ઘણા છે. હનુમાનજી ઘણા છે હો. આમાં નામ લખ્યા છે. એક તો જે દાસ કહેવાય છે રામના, ઈ હનુમાનજી. બીજા 52 વીર કહેવાય છે, વૈતાળાદિક 52 વીર, ઈ હનુમાનજી આવ્યા ત્યાં કને. અને કૈલાસમાં રહેનારા છે, સદા શિવના સેવક છે એક હનુમાનજી, મહાદેવજીની સેવામાં છે. ત્રીજા પંચમુખી હનુમાનજી, એ બધી જગ્યાએ ફરતા રહે છે. ભૂત પ્રેત હજારે હજાર, એના સરદાર એક હનુમાનજી છે, બધાને ઠેકાણે કરે એવા. તો ઈ હનુમાનજી આવ્યા. ચોથા નંબરમાં શનિશ્ચર નામના હનુમાનજી, નવગ્રહમાં જેની ગણતરી થાય છે, એ પણ હનુમાનજી આવ્યા. બધા ગોપાળાનંદ સ્વામીને આગળ આવીને ઊભા રહ્યા. ભલા કે અમને પધરાવો, અમને પધરાવો, અમને પધરાવો. બધાને કેટલાને પધરાવો? ગોપાળાનંદ સ્વામી કે હનુમાનજીની લાઈન લાગી. બોલો, જેવા યાદ કર્યા ને, કારણ કે બધાને ઈચ્છા હનુમાનજીને એવી કે આ સ્થળ સરસ છે, સંતો અખંડ રહે, સંતોનો યોગ થાય, એટલે અમને લાભ મળે કે જાને નિત્ય સંત સમાગમ થાય અને અંતે અક્ષરધામ પમાય એવું આ સ્થળ છે. અને હરિભક્તોનું રક્ષણ કરવાનું છે અને ભગવાનને રાજી કરવાના છે. બધાએ પ્રમાણે વિનંતી કરી. ગોપાળાનંદ સ્વામી વિચાર કર્યો કે હવે આમાં પ્રતિષ્ઠા કોની કરવી, નક્કી ન થાય ને. બધા આમ લાઈન ઊભી હનુમાનજીની, પધરાવવા કયા હવે? ગોપાળાનંદ મૂંઝાઈ ગયા. લ્યો, એકને સિલેક્ટ કોણ કરવા? એટલે કેશવદાસ કરીને એક સાધુ હતા, એને કીધું તમે સમાધિ કરીને ધામમાં જાઓ અને મહારાજને પૂછી આવો. હનુમાનજી ઘણા ભેગા થઈ ગયા, આપણે એક જ પધરાવવાની વાત છે, એમાંથી કયા હનુમાનજીને પધરાવવાના? એટલે કેશવદાસ સાધુ સમાધિ કરીને છેટ અક્ષરધામમાં ગયા અને શ્રીજી મહારાજને વાત કરી કે મહારાજ હનુમાનજી પધરાવવાના છે, આપણી આજ્ઞાથી સારંગપુરમાં મંદિર તૈયાર થયું છે, મૂર્તિ પણ તૈયાર થઈ છે, હનુમાનજી ઘણા ભેગા થઈ ગયા, એટલે અમે કયા પધરાવાના? તમે આજ્ઞા કરો, તમે એ પધરાવીએ. શ્રીજી મહારાજ કે જે હનુમાનજી અમારી સેવા કરી છે, નાના હતા ત્યારે વનમાં પણ અવારનવાર આવતા, ફળ ફૂલ લઈ આવતા, જે હનુમાનજીએ સીતાજીની શોધ કરેલી છે,
જે હનુમાનજીએ કૃત્યાઓને કાઢી, અમે 6 દિવસના હતા તે દિવસ ધર્મ ભક્તિને વનમાં અશ્વત્થામાં સાપ દીધો તો દુઃખી થયા તો ત્યાં પણ હનુમાનજીએ દર્શન દીધા હતા. તો ઈ હનુમાનજી પધરાવાના છે કે હો એ તો છે અમારા કુળ દેવ, તેને સ્થાપો તહાં તત ખેવ, તેની જે કોઈ માનતા કરશે, તેના સંકટ સર્વ તે હરશે, એને પ્રેમથી પૂજવા જાશે, તેના સિદ્ધ મનોરથ થાશે, ભૂત પ્રેતના નડતર ભારી, તે તો કાઢશે પોતે પ્રહારી. કે હનુમાનજી સીતાજીની શોધ કરી લીધી. રામ ભગવાનના જે દાસ છે એ હનુમાનજી મહારાજ કે અમારા કુળ દેવ છે કે હો હનુમાન ગઢીમાં જે હનુમાનજી બિરાજે છે રામ સેવક, એની પ્રતિષ્ઠા કરવાની છે. અને ગમે તેમાં ભૂત પ્રેત આવશે ને તો એ હનુમાનજી બધાને કાઢશે. મહારાજ કે દેશો દેશમાં પ્રખ્યાત થશે હનુમાનજી, હે લોકોના સંગે સંગ આવશે અને જેની જેવી ઈચ્છા હશે ને એ કામ કરશે અને મોટું ધામ થશે, સંત મંડળ ત્યાં કને રહેશે, સારંગપુરના પણ ભાગ્ય ઉઘડી જશે. અમે ત્યાં સારંગપુરમાં અમે પણ લીલા ઘણી બધી કરેલી છે, માટે શ્રેષ્ઠ તીર્થ તો છે જ. તો અમારા જે તીર્થ કરશે અને સારંગપુરમાં જશે એને કારણે એની બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. આવી બધી શ્રીજી મહારાજે વાત કરી. કેશવદાસ ત્યાંથી સમાધિ થકી જાગ્યા. ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે મહારાજ આ પ્રમાણે બધી વાત કરેલી છે. દાસ હનુમાન બોલિયા વાણી, સીતાની શુદ્ધ તો મેં જ આણી, વળી શ્રીજીની સેવા મોજાર, હતો સર્વત્ર હું જ તૈયાર. હનુમાનજી બોલ્યા કે સીતાની શુદ્ધ મેં કરી હતી. ઘણા હનુમાનજી હતા, સીતાજીની શોધ મેં લીધેલી અને શ્રીજી મહારાજની સેવામાં પણ હંમેશા હું હતો. અયોધ્યામાં આવ્યા ત્યારે ત્યારથી દરરોજ દર્શન કરતો. મારી સ્થાપના થાય મહારાજની આજ્ઞા પ્રમાણે. બધા સંતો રાજી થયા. નક્કી થયું એક હનુમાનજી સિલેક્ટ થઈ ગયા. હો આ હનુમાનજી પધરાવા કે જેણે રામની સેવા કરીને સીતાજીની શોધ કરી હતી એ. અને એ જ કાળ ભૈરવના શત્રુ છે. પછી તેની પ્રતિષ્ઠા કરી મૂર્તિમાં. હો એનો આવિર્ભાવ કર્યો. અને બીજા હનુમાનજી હતા ને એ થોડાક નિરાશ થઈ ને બધા હાલે ગયા. બીજું થા ભાઈ બધાને બેવાના જડે ને પછી એ હાલે ગયા. અને ગોપાળાનંદ સ્વામી હનુમાનજીનું નામ રાખ્યું કષ્ટભંજન દેવ. બોલીએ શ્રી કષ્ટભંજન દેવની જય. એ નામ ગમ્યું ગોપાળાનંદ સ્વામીને. મૂર્તિ જોઈને ગોપાળાનંદ સ્વામી બહુ ખુશ થયા અને હનુમાનજીએ વેદ મંત્ર દ્વારા એ મૂર્તિમાં પ્રવેશ કર્યો. ગોપાળાનંદ સ્વામી જોઈ રહ્યા. હો લાકડીને ટેકે સ્વામીની લાકડી હતી પ્રસાદીની. હનુમાનજી સ્વામી જોઈ રહ્યા તો હનુમાનજી ધ્રુજવા માંડ્યા. ઓલ્યો જાણે હમણાં બોલશે આવું થયું. સૌને આશ્ચર્ય થયેલું હશે. પછી એમ કહેવાય છે કે ગોપાળાનંદ સ્વામીને કોઈકે કીધું કે બોલે એવા નહીં, કામ કરે એવા રાખો. સમજા કે નહીં? બોલે એવા થશે ને તો બાજુમાં ગોપીનાથજી મહારાજને કોઈ દર્શન કરવા જશે નહીં. કારણ કે એના કરતાં મહિમા વધી તો ના જવો જોઈએ. આટલા બરોબર છે એમ. પછી ગોપાળાનંદ સ્વામી બોલે ચાલે હાલે એટલી સામર્થ્ય ભરવી હતી, પણ સ્વામી એટલે ઊભી રાખી. અહીંયા આટલું ઘણું છે એમ. સામર્થ્ય આટલું બહુ. પછી સુકાનંદ સ્વામી અને ગોવિંદાનંદ સ્વામી. ગોવિંદાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામીના દીકરા હતા, લાલજીભાઈના, અને બાળ બ્રહ્મચારી હતા. અને સુકાનંદ સ્વામી એ પણ બાળ બ્રહ્મચારી હતા. એ બેને હનુમાનજીની શરૂઆતમાં સેવા કરવામાં સ્વામી આજ્ઞા કરી. હનુમાનજી પધરાવ્યા છે
એને શણગાર કરવાના, એનું પૂજન કરવાનું, એને થાળ ધરવાનું અને આરતી કરવાનું. તમે બે જણા થઈને કરો. એ સ્વામી સોંપ્યો. પ્રથમ પૂજા સુકાનંદ સ્વામીએ બધી કરી 16 શણગારથી. હનુમાનજીને શણગાર્યા, ધૂપ દીપ નૈવેદ્ય થાળ ધર્યા છે હનુમાનજીને. પહેલાં વહેલા સુકાનંદ સ્વામીએ થાળ ધરણાના ઘંટા બોલી, એટલે પછી હરિભક્તો પછી શું કરે? થાળ બોલે ને, હરિભક્તો થાળ બોલ્યા લો હનુમાનજીને જમાડવા માટે.